હું હાલ્યો આવતો તો દૂધ લઈને ને વગડે 10-15 જણા મોટો તાપ કરી અને તાપતા હતા. લગભગ 20-25 લાકડા મોટા મૂકી અને ભઠ્ઠો હારો કરીને તાપતા હતા. કોઈ આવરી તાપતા હતા ને કોઈ પગની પાની ઊંચી કરીને બૂટ કાઢીને પગ શેકતા હતા. કોઈ વાહો ફરીને શરીર ગરમ કરતા હતા. તે હું નીકળ્યો ને મને કે આવો આવો તાપવા કે. તો હું ગયો મેં લાય ઘડીક તાપી. તે તાપતા હતા એક ભાઈ ઘડીક થઈને મોબાઈલ આમ ખિસ્સામાં કાઢીને આમ જોવે. અરે પણ ખિસ્સા મીક દે. કોઈ ધંધાની વાતો કરતા હતા. ઓલો કે મારે ભેંસ કે દોવા નથી દેતી. તો એ બીજો કે ડૉક્ટરને બોલાવો તો કે સારું પડે કે પાવડર ખવડાવો ને આ ને તે ને એમ કરતા હતા. ત્યાં મહેમાન હતા એ ઘડીક થઈને મોબાઈલ કાઢીને આમ જોવે એટલે મેં કીધું કંઈક ઘડિયાળમાં ટાઈમ જોતા કેટલા વાગ્યા એમ. તો વાત બરાબર જામી ને બધા બેઠા હતા. કોઈ કે મારે ઓણ ખેતીમાં કાંઈ નો મજા આવી. બીજો ભાઈ કે મારા ટ્રેક્ટરમાં આ ખેડે કાંઈ હાલ્યું નહીં. આ એ બધી વાતો કરતા હવના ધંધાની. તો મને કે કાકા તમારે કેમ છે ખેતીમાં? મેં કીધું મારે કાંઈ વાંધો નથી. હવનું થાય આપણું થાય બીજું હું કીધું. તો કે સારું. તે ઓલા 7-8 મેં મોબાઈલ ખિસ્સામાં કાઢીને આમ જોવે કેટલા વાગ્યા એમ. મારે એમ કે કેટલા વાગ્યા એમ જોતા છે. તો મેં મારે રહેવાનું નહીં એટલે મેં કીધું મહેમાન કીધું હું મોબાઈલમાં જોવો કોઈનો મેસેજ આવવાનો છે કોઈનો ફોન આવવાનો છે? તો કે ના કે આમ થાય કે હળી પાછ 15-20 મિનિટ થઈને તો હળી પાછ ખિસ્સામાં ફોન કાઢીને હળી પાછ જોવા માંડ્યા. તો મેં કીધું હાસું કોને કીધું કેમ ઘડીક થઈને મોબાઈલમાં આ 10 જણા 15 જણા ઊભા છે કોઈ મોબાઈલ કાઢતું નથી અને તમે કીધું ખિસ્સામાં ઘડીક કાઢીને આમ જોવો. તો કે હોનાના ભાવ આસમાને પહોંચ્યા. તો મેં તો આકાશમાં જોયું. મેં ક્યાં છે આસમાને ક્યાં પહોંચ્યા? તો કે આમ નહીં કે મને કે આમ ભાવ પહોંચ્યા. મેં કીધું ઠેર. મેં કીધું શું કહે તમારે ઘરાણું સોનું લેવાનું છે? તો કે ના કે તો અમે કીધું જવા દો ને સોનાના ભાવ ભલે 2 લાખ થાય આપણે શું કીધું લેવું હોય એને ઉપાય હોય. અને હકીકતમાં પાછું થાય છે એવું જેને પાસે પૈસા છે ને એ મોબાઈલમાં ઘડીક થાય નથી જોતા સોનાના ભાવ ક્યાં પહોંચ્યા. અને નથી લેવું ને એ સોનાનો ભાવ જો કરે. મારે એમ કે એ શેર બજારનું કરતા છે. એટલે મેં કીધું તમે શેર બજારનું કરો? તો કે ના તો મેં કીધું જવા દો ને આસમાને ગમે ને પોગે આપણે શું લેના દેના. હવનું થાય છે એ આપણું થાય છે અને હવનો ભગવાન છે. મેં કીધું છોકરાના લગ્ન છે એટલે તમે આ ફોન જોઈને જો કરો છો? મને કીધું એવું થયું કીધું. તો કે ના એવું છોકરા થઈ જાય કે 10-12 વર્ષના છે હજી ઘણી વાર છે. તો મેં કીધું હવનું થાય એ આપણું થાય. તે થોડીક વાર થાય ને હળી પાછું ખિસ્સામાં કાઢીને જોયું. મેં કીધું મહેમાન હોનાના ભાવ જોઈએ મેળ નહીં આવે. આપણે ધંધામાં જોવો તો મેળ આવશે. એ તો શું છે જુગારમાં ચડાવ્યું શેર બજારમાં હોનું ચાંદી લાખ રૂપિયા. મને કે ભાવ તૂટી ગયા ચાંદીના. મેં કીધું આપણે ક્યાં લેવું છે? આપણી પાસે કાંઈ છે આ નહીં. લેવું હોય એને વેસ ઉપાય દીશે શેરમાં રોક્યા હોય એને ઉપાય દીશે. આપણે જો કીધું કાંઈ પહેરતા નથી કાંઈ ઉપાય જ નહીં કીધું. તો કે એ વાત હાચી કે પણ કે મજા કે છોકરા પરણાવવાનું થાય છે તારે કે અમારા પગના કે કડલા લેવી નહીં કે 3-3 લાખે પગી જશે છોકરા મોટા થાય છે. મેં કીધું હવનો ભગવાન છે હવનું પૂરું કરે છે ભગવાન. આપણે શું કરવાના? એ તો કે મને કે બરાબર છે પણ કે હળી પાસે તાપવા મળે ને વાતું જામીન. તો હળી પાસે ઘડીક થયું ને તો બીજો ભાઈ જોવા મળ્યો. મેં કીધું શું જોવા? તો કે સોનાનો ભાવ. મેં કહ્યું આ ભાઈને જે હું બંધ કરાવી રહ્યો હતા તેને જોવા માંડ્યા. તો કે પણ કેટલા બધા ભાવ વધી ગયા કે શું કરશું કે. મને કે આ સરકાર શું કરશે? છોકરાને પરણાવવા હું દઈશું કે.
તો મેં કીધું આમાં સરકારનું ન હાલે, આખા હોનું ને ચાંદી રહ્યું ને આખા વિશ્વનું રહ્યું, એટલે આખા વિશ્વમાં વધઘટ થાય કીધું. પણ કે એ વાત સાચી, પણ કે હોનું ઓછું નીકળતું થઈ ગયું. મેં કીધું બધું હરખું જ નીકળે છે, ઉપાડ જાજો થઈ ગયો. તો કે એવું છે? મેં કીધું હા. એમના બેઠા હતા ને પછી તાપવા માંડ્યા. પછી મેં કીધું હાલો હું જાઉં કીધું, બધાને કીધું રાધે રાધે, તમારે હોનું લેવું હોય લેજો ને, કાંઈ નહીં, નગર ભાવ જોઈએ કઈ મેળ નહીં આવે. રાધે રાધે.